વર્ષની અમારે આ મહેનત ગઈ અમારી. મારે અડધો જૂનો થઈ ગયો છે. જઈએ તો ખેડૂતને જો એવો ભાવ પણ ના મળે. પૂરું દુઃખ છે કે દાડે મજૂરો આયા પાછા ના આવી ગયા કે ભાઈ અમારે એનું નહીં કે અભિયાનનું કેટલું લાગુ પડે. જે રીતે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સૌથી મોટી જે ઉપાધિ છે એટલે કે જે સંકટમાં અત્યારે મુકાયા છે તે એ છે જગતના તાત એટલે કે ખેડૂત ભાઈઓ અત્યારે જે પાક વાવીને જે બેઠા હતા એ તમામ પ્રકારનો જે પાક છે અત્યારે હાલ નિષ્ફળ ગયો છે. ત્યારે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર અત્યારે હાલ ડાંગર અને કપાસ જેવા જે વાવેતરો કરવામાં આવ્યા હતા અને તેમને લણવાનો જે સમય આવી ગયો હતો, પરંતુ વરસાદ પડતા તમામ પ્રકારના જે પાકો છે અત્યારે હાલ નિષ્ફળ નીવડ્યા છે. તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? અમે 15-20 વર્ષથી ખેતી કરીએ છીએ. જેવા અમારા રોકડિયા પાકો જેવા કે ડાંગર છે, કપાસ છે, એની અંદર જેવા જે પતરીના પાન છે, સૂકું લસણ છે, એ બધા પાકો અમે મોટા ભાગે કરી રહીએ છીએ. સંપૂર્ણ અત્યારે નાશ થઈ ગઈ છે. કેવી તમારું ઉપર અત્યારે વીતી રહી? અમારે આ ભેંસો માટે ઘાસચારો બધાની માથા ઉગો અને આખા વર્ષની અમારે આ મહેનત ગઈ અમારી. અનાજ, ઘાસચારો અને આખા વર્ષનું અમારે અનાજ આ હતું. અંદાજિત કેટલાનું આમાં નુકસાન થયું હશે? નુકસાન અમારે આ લાખ રૂપિયાનું થયું પડે. આ સાથે તમે બીજો કયો કયો પાક વાવ્યો હતો અને એની અંદર કેટલું નુકસાન થયું છે? આના વગર તો અમે એટલું ડાંગરાથી એ બરબાદ થઈ ગઈ, ચા થઈ ગઈ છે. એટલે પછી શા માટે આવી તમારે અત્યારે આ વીતી જોવા મળે? વરસાદ પડે છે પણ ચાલુની અંદર કે મજૂરો આવ્યા નહીં અને આ વરસાદ ચાલુ છે તો અમારે કપાસ જેટલો પૂરો નહીં એટલો માલ લેવો પડશે. કેટલો ભીનો કેટલો અત્યારે કપાસ થઈ ગયો? મારે અડધો જૂનો થઈ ગયો છે. કેટલા વીઘાનો કપાસ હતો? મારે લગભગ 3 થી 4 વીઘાનો કપાસ છે મારો. તો જેટલો ભીનો થઈ ગયો એને કેટલું નુકસાની જોવા મળે છે? નુકસાની મને લગભગ ખાસું મળી શકશે. પૂરું દુઃખ છે કે દાડે મજૂરો આયા પાછા ના આવી ગયા કે ભાઈ અમારે એનું નહીં કે અભિયાનનું કેટલું લાગુ પડે કે મજૂરો મળતા નહીં. આ વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ પડ્યો, એને લઈને પાકને પણ નુકસાન થયું નુકસાન છે. થઈ ગયું. કેવી કામ દુઃખ વ્યક્ત કરે? દુઃખ હવે શું કરે, દુઃખના દાડા આવ્યા છે પણ હવે શું કરીએ શકીએ અમે. મિત્રો, આજે મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ તમામ 1 વીઘાની અંદર ડાંગર વાવવામાં આવી છે. ડાંગર પાકી ગયેલી ડાંગર છે. 1-2 દિવસ દિવાળીનો સમય હતો એટલે ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ દિવાળી જાય પછી આપણે આ ડાંગર છે આપણે કટિંગ કરીએ, પરંતુ જે વરસાદ પડ્યો છે અને વરસાદને કારણે અત્યારે હાલ આજે તમામ પ્રકારનો જે ડાંગરનો જે પાક છે અત્યારે હાલ નિષ્ફળ